કે સમય સાથે બધું જતું રહે છે પણ ફંડામેન્ટલ થિંગ્સ ત્યાં જ રહે છે. કેસાબ્લાન્કા મૂવીનું આ સોંગ છે અને શું વાત છે કે સમય સાથે બધું જતું રહે છે પણ ફંડામેન્ટલ થિંગ્સ ત્યાં જ રહે છે. ધ ફંડામેન્ટલ થિંગ્સ અપ્લાય એઝ ટાઈમ ગોઝ બાય. હું બહુ બધું વાંચતો હોઉં, મારા બધા ફ્રેન્ડ્સ છે જેની જોડે હું અલગ અલગ કન્સેપ્ટ ડિસ્કસ કરતો હોઉં, કેટલાક મૂવીઝમાં આપણે કેટલીક વસ્તુ જોઈએ, બધું જ એને રિલેટ થઈ જાય છે. આજે પીટર ડ્રકરે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવમાં એવું કીધું છે કે રાઇટ થિંગ ટુ ડુ એ ઇફેક્ટિવનેસ છે, લીડરશિપ છે ને સૌથી અગત્યનું છે. નવલ રવિકાંત એવું કહે છે કે તમારું જે કામ છે એમાં જે એક્ટિવિટી હાઈએસ્ટ લીવરેજ આપે, એટલે કે તમે ઓછા એફર્ટ સાથે વધારે રિઝલ્ટ અચીવ કરી શકો, દેટ ઇઝ ધ રાઇટ થિંગ ટુ ડુ. જેમ્સ ક્લિયર, જેની એટોમિક હેબિટ બહુ ફેમસ બુક છે, એ કહે છે કે જ્યારે ડિસિઝન્સ ઇરિવર્સિબલ હોય ત્યારે તમે ફાસ્ટ ના જશો. ધ રિસ્ક ઇઝ ગોઈંગ ટુ ફાસ્ટ. તમે સ્લો જાઓ, ટાઈમ આપો, બિકોઝ ઇટ ઇઝ ધ રાઇટ થિંગ ટુ ડુ, સો ગીવ ઇટ એમ્પલ અમાઉન્ટ ઓફ ટાઈમ. કાર્લ ન્યુપોર્ટની વાત કરીએ તો એ ડીપ વર્કની વાત કરે, એ લોંગ પ્રોડક્ટિવિટી કે સ્લો પ્રોડક્ટિવિટીની વાત કરે, અને એ કહે કે સ્લો પ્રોડક્ટિવિટીમાં તમે જ્યારે લોંગ ટર્મ માટે વિચારો ત્યારે તમારા ટાસ્ક ઘટી જાય અને જે વસ્તુ તમારી લાઈફમાં મેટર કરતી હોય એનું જ લિસ્ટ બને અને પછી તમારે એના ઉપર ફોકસ કરવું જોઈએ. તમારે સફળતા પાછળ નથી ભાગવાનું, તમારે તમારી કોર કમ્પિટન્સી ઉપર કામ કરવાનું છે. તમે દુનિયાની કોઈ બી સારી મેનેજમેન્ટ બુક લઈ લો, કોઈ બી સારા ઓથરની વાત લઈ લો, એ તમને એ જ કહેશે કે તમને જે સરસ આવડે છે, જે તમારું કોર છે, એના ઉપર તમે કામ કરશો તો તમે સક્સેસ થશો. અને મને કેસાબ્લાન્કાનું ગીત યાદ આવે છે કે યુ મસ્ટ રિમેમ્બર ધીસ, ધ ફંડામેન્ટલ થિંગ્સ અપ્લાય એઝ ટાઈમ ગોઝ બાય.